બેક ફાઇનલી આપણે લક્ષ્યવેધના ફર્સ્ટ સેશનમાં મળી રહ્યા છીએ, રાઈટ? સો લક્ષ્યવેધ 2.0 લાસ્ટ ટાઈમનો ઇનિશિયેટિવને આપણે થોડું વધારે આગળ લઈ જઈએ છીએ, બરાબર? જ્યાં આપણે ક્લાસ 1-2 ની પ્રિપરેશન તમે જ્યારે કરતા હોય તો તમને હું કયા પ્રકારે અસિસ્ટ કરી શકું, એક ગ્રુપ બનાવ્યું છે જેમાં તમે એડેડ હશો. ધોઝ હુ આર પ્રિપેરિંગ એન્ડ વિશ ટુ જોઈન, રાઈટ? હજી પણ ગ્રુપ ખુલ્લું છે. ચલો, સો આજનો આપણો ડિસ્કશન્સ પોઈન્ટ હશે, અને આમાં હું બહુ પહેલેથી વાત કરીશ, મતલબ પ્રિપરેશનની આઈડિયોલોજી, સાયકોલોજી, અને વચ્ચે વચ્ચે તમને હું કેટલીક વસ્તુઓ આપીશ જે તમારે ટાઈમ પ્રમાણે કરવાની રહેશે, રાઈટ? જેટલું તમે સપોર્ટ કરશો, જેટલું તમે એક્શનને ફોલો કરશો, એટલો તમને ફાયદો થશે. ઓકે, સો કેટલીક લર્નિંગ મેથોડોલોજી હશે, એની જોડે હું કેટલીક વોર્નિંગ્સ આપી દઈશ, બરાબર? કારણ કે હંમેશા અમુક વસ્તુ કેવી હોય કે અમુક, ધારો કે ફોર એક્ઝામ્પલ સે યુ આર સફરિંગ ફ્રોમ એક્સ થિંગ, અને ડોક્ટર તમને કહે કે તમારે એક્સ દવા લેવાની છે, બરાબર? હવે આ દવા જોડે તમને રીતસરનું કન્ક્લુઝન આપે કે આની જોડે આવું 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 ખવાય અને આ ના ખવાય, રાઈટ? સો આઈ વિલ બી ગિવિંગ યુ માય ડૂઝ એન્ડ ડોન્ટ્સ. એસેન્શિયલી જો તમે મારી મેથડ પ્રમાણે ફોલો કરવા માંગતા હોય તો, right? If you do it with that thing in mind, so I think you will have a better chance, right? If you don't do it, even you will have better chance, but I think એ રસ્તો મને વધારે સારો લાગે છે, right? So what should be your action plan, what should be your planning? અને આ બધું જ્યારે તમે ક્લાસ 1-2 ની તૈયારી કરતા હોય ત્યારે અને આને લગતા તમારા કોઈ પણ અન્ય સવાલો હશે, બરાબર, આપણે બધું કવર કરતા રહીશું, ઠીક છે? આના સિવાય મારી જોડે અમુક ફિક્સ મેથોડોલોજી છે જે જનરલી મારા માટે વર્ક કરી હતી, ઘણા બધા સ્ટુડન્ટ્સ માટે વર્ક કરી છે, બહુ બધા લોકોએ. ધીસ ઇઝ નોટ માય ફર્સ્ટ પ્રોગ્રામ, રાઈટ? સો બહુ બધા લોકોએ મને પ્રી માટે લક્ષ્યવેધમાં અને મેન્ટરશિપ ફોર M3 મારું જે ઇનિશિયેટિવ હતું મેઇન્સ માટેનું, માસ્ટરિંગ ધી મેઇન્સ, એના તો મારે અરાઉન્ડ 3 to 4 સિઝન્સ જેવું હતું, and now I've kept it open for all. Then there are interview programs, and apart from that I have around 12 plus years of experience, barabar, working in various fields. So those are the reasons why you should listen to me. ચલો હવે સ્ટાર્ટ કરીએ. સી અન્ડરસ્ટેન્ડ, પહેલા એક વોર્નિંગ આપી દઉં, મોર વિલ બી એડેડ લેટર ઓન, જે મેં આગળ દવાવાળી વાત કરી હતી. પહેલી વસ્તુ, મારી એડવાઇસ માનો તો ફૂલ્લી માનજો, અધરવાઇઝ ના માનતા, બરાબર? એવું ના થાય કે અડધી એક વ્યક્તિની માનો ને અડધી બીજી વ્યક્તિની માનો, રાઈટ? હાઇબ્રિડ પ્રાણી ક્યારેય સારું બનતું નથી. યુ નીડ ટુ હેવ અ સોલ ફોર ધ સેમ થિંગ. સેકન્ડ થિંગ, યુ કેન આસ્ક ફોર રીઝન્સ વાય આઈ એમ સજેસ્ટિંગ સો, બરાબર? પણ વન્સ યુ આર ઓકે વિથ ધ રીઝન્સ, યુ શુડ આઈધર ફોલો ઓર યુ શુડ સે કે નથી ફોલો કરવું અને નીકળી જાઓ. મને સારું લગાડવું કે મને ખરાબ લગાડવું એના માટે મને કોઈ ફેર નહીં પડે. Ultimately it is you who have to get selected, right? So you have to find the ideal methodology, ideal mindset which actually works for you, ઠીક છે? So I will be suggesting my ways. You have to find કે તમને આ ways suit થાય છે. જો ways suit થાય, મારા ways તમારા ways જોડે suit થાય તો you can follow it. If it doesn't suit, drop it. વધારે confuse ના થતા, right? Third thing, all thing I believe is in discipline, બરાબર? ડિસિપ્લિન એન્ડ કન્સિસ્ટન્સી, ઠીક છે? એન્ડ ટ્રસ્ટ મી, ઓલ આઈ કેન ડુ યુ ઇઝ આઈ કેન શો યુ ધી પાથ, ઠીક છે? આઈ કેન શો યુ ધી પાથ, બટ અલ્ટિમેટલી તમારે ચાલવું પડશે, રાઈટ? બરાબર, અલ્ટિમેટલી ચાલવું તો તમારે જ પડશે. આઈ કેન નોટ વોક ઓન યોર બિહાફ, બરાબર? સો ફોર એક્ઝામ્પલ, અને બીજી વસ્તુ કે આઈ વિલ પ્રોવાઈડ યુ ધી ડાયરેક્શન, બરાબર? વન મોર થિંગ, માય વેઝ વિલ બી લોંગ. હું લાંબા સજેશન્સ આપીશ, કોન્સેપ્ચ્યુઅલ વર્ક કરાવડાવીશ, અને ધેર વિલ બી નો શોર્ટકટ. બહુ પહેલેથી ક્લિયર કરી દઉં. સો ઇફ યુ આર લુકિંગ ફોર ધી શોર્ટકટ્સ, મે બી ધીસ ઇઝ નોટ અ સેશન વિચ યુ શુડ વોચ, રાઈટ? ઓર ધીસ ઇઝ નોટ ધ માઇન્ડ આઈડિયોલોજી કે જેનાથી તમને 30 દિવસમાં કે 3 મહિનામાં 4 મહિનાના ક્રેશ કોર્સમાં તમારું સુધરી જાય, એવું નહીં હોય.
ઓછી મહેનતે રિઝલ્ટ મેળવો એવું કશું જ નથી. સો ઇફ યુ આર લુકિંગ એનીથિંગ ફોર ધીસ, આઈ થિંક દેર ઇઝ અ બિગ નો. મારી તરફથી કોઈ શોર્ટકટ નથી, મને કોઈ ટ્રિક્સ નથી આવડતી, બરાબર. આઈ વિલ શો યુ ધ રીઝન્સ વાય આઈ એમ સજેસ્ટિંગ એનીથિંગ એન્ડ ધેટ્સ ધેટ. ઠીક છે. અમુક વસ્તુઓ કોન્સેપ્ચ્યુઅલી હું સમજ્યો છું, મારા માટે કોન્સેપ્ચ્યુઅલી જ વર્ક કરે છે, મને એ જ વસ્તુ સમજાય છે, અને આઈ હેવ અન્ડરસ્ટુડ કે ક્લાસ 1-2માં તમારે આગળ વધવું હોય, it's your concepts which will not only help you in the selection but post selection as well, right? So this is the way, this is the suggestions, this is the warning. Okay, I can not give any shortcuts, I can show you the path. For example, say, for example, તમે અહીંયા say અમદાવાદ છો, right? And say Vadodara is somewhere in the radius of say 90 kilometers, right? Probably about. ઠીક છે, તમારે વડોદરા જવું છે. સો યુ નો, ફર્સ્ટ યુ નીડ ટુ નો વેર યુ આર. તો તમને તમારી પોઝિશન અત્યારે ખબર હોવી જોઈએ, વેર યુ વોન્ટ ટુ ગો, રાઈટ, એન્ડ એક્ઝેક્ટ ડાયરેક્શન. એવું અમને કોઈ કહે કે તમે જ્યાં છો ત્યાંથી 90 કિલોમીટર કોઈ બી દિશામાં જાઓ તો તમે બરોડા પહોંચશો? વિલ યુ રીચ વડોદરા? If you walk on any direction, ride in any direction, will you reach Vadodara? No. Right? You need specific focused steps. And there is no shortcut here. હું કોઈ અહીંયાથી અંડરગ્રાઉન્ડ ટનલ ખોદીને કે એવું કંઈ લાવી ના શકું. રાઈટ, ઇફ યુ હેવ ટુ વર્ક, હું આ એક્ઝામ્પલ્સ એટલા માટે આપું છું કે મારી જોડે બીજા કોઈ રસ્તાઓ નથી. રાઈટ, ડોન્ટ હેવ ધેટ એક્સપેક્ટેશન, ડોન્ટ હેવ એની મેજિક. મેજિક ઇઝ ધેર ઇન યુ. And only magic I've seen work is your own preparation, your own enjoyment, your own involvement. ઠીક છે, તો તમે પોતે જો પોતાના ફ્રેન્ડ બનશો, પોતે પોતાને મદદ કરશો, પોતે પોતાની અંદર એ વેલ્યુઝ બિલ્ડ કરશો, આઈ થિંક ધેટ ઇઝ વેર યુ વિલ ગેટ સમથિંગ, રાઈટ. ચલો ચાલુ કરીએ. કેટલીક વસ્તુ આપણે શું કરીશું, પહેલા તો આપણે તમને બધાને એક એક શેડ્યુલિંગની હેલ્પ કરીશું. મે બી આજે કાં તો એકાદ દિવસમાં આપણે શેડ્યુલિંગનો મેપ બનાવીશું, કે એના પર અધરવાઇઝ મારા બહુ બધા સેશન પણ હશે. પણ વોટ વિલ ડુ, વિલ હેવ અગેન ફરી એકવાર શેડ્યુલિંગની વાત કરશું. એક ગ્રુપ બનાવ્યું હશે, ગ્રુપ મોનિટરિંગ થશે, રાઈટ. વેલ ટ્રાય ટુ હેવ વેરિયસ મેથોડોલોજી કે જે ગ્રુપને, મોટા ગ્રુપને નાના નાના ક્લસ્ટર્સમાં ડિવાઈડ કરશું, બરાબર. અને એ લોકો અંદરો અંદર એકબીજાને પ્રિપરેશનનો ટ્રેક રાખશે, ઓર મે બી આઈ વિલ કીપ ટ્રેક, બરાબર. દેર વિલ બી શેડ્યુલ્સ એન્ડ દેર વિલ બી ગિવન યુ સમ શીટ્સ, બરાબર. મારી ઓલરેડી બનાવેલી શીટ છે, એના પર જ આપણે કામ કરશું. Then the second thing is we will be meeting for around on an average 20, 21, 22 દિવસે મળીશું, બરાબર. અને એમાં બે વસ્તુ કરશું કે ભાઈ તમે અત્યાર સુધીમાં જે 21 દિવસ કાઢ્યા એ તૈયારી કેવી રીતે કરી, રાઈટ. આપણે હેન્ડ હોલ્ડિંગ હશે. સી માય મેથડ ઇઝ હેન્ડ હોલ્ડિંગ, બટ આઈ વિલ નોટ તમારું મોઢું ખોલીને ચમચી ખવડાવવા વાળી વાત નહીં હોય, રાઈટ. સો મોર ઓર લેસ તમને અહીંયા આપણે થોડું ઘણું એસેસ કરીશું તમારું પરફોર્મન્સ બેઝડ ઓન યોર શીટ્સ એન્ડ ઇન અપડેટ્સ. તમને આગળ જઈને તમારે શું કરવું એના પર વાત કરશું. ઓફકોર્સ ડેઇલી ટ્રેકિંગ તમારે કરવું પડશે, શીટ્સ મેન્ટેન કરવી પડશે, ગ્રુપ ડિસ્કશન પણ થશે, પ્રાઇવેટ ગ્રુપ પણ આપણું બનેલું છે એની અંદર વાતો થશે, રાઈટ. There are few things, few rules, few warnings. Group has to be used for only for the said purpose. Anyone if complains about any kind of harassment, so they will be removed. બરાબર, તો એ ટાઈપનું કશું થવું જોઈએ નહીં. આઈ થિંક યુ ઓલ આર ગ્રોન અપ્સ એન્ડ યુ નો વાય યુ આર હિયર. ચાલો, ધેટ થિંગ ઇઝ સાઈડ. સો આપણે હવે જઈએ. બીજી એક વસ્તુ આપણે કરીશું કે ઇન્ડિવિજ્યુઅલ કોઈ તમારો પર્સનલ ડેટા નહીં લઉં હું, તમારો નોન પર્સનલ ડેટા લઈ એની મદદથી થોડું એનાલિસિસ કરીશું, થોડું ગ્રુપિંગ અને પ્લાનિંગ કરવા માટે આપણે એનો યુઝ કરીશું, બરાબર. જનરલી મારું આઈડિયોલોજી કંઈક આવું કે છે, ફર્સ્ટ ઓફ ઓલ કે તમારે હવે 6, 8, 10 મહિના મે બી કેટલો ટાઈમ આવે છે ઓર નેક્સ્ટ એડવર્ટાઇઝમેન્ટની જ્યારે ડિક્લેર થાય, ઘણા લોકો એમ કહે છે કે ડિસેમ્બરમાં 15ની આજુબાજુ ડિક્લેર થશે અને પ્રી ક્યારે આવશે. ડોન્ટ એક્સપેક્ટ એનીથિંગ. જીપીએસસીને એનું કામ કરવા દો, કહેશે ત્યારે જોઈ લઈશું, બરાબર. એટ ધી મોમેન્ટ આઈ ડોન્ટ થિંક કે યુ હેવ means before 6 to 8 months. So your plan has to be not of 4 months but of at least 8 months. ઠીક છે, 6 થી 8 મહિનાની તૈયારી રાખો.
અને હંમેશા તૈયારી પ્રી પ્લસ મેઇન્સની થાય ઓર સે મેઇન્સની થાય, કારણ કે તમારું સિલેક્શન થાય છે મેઇન્સના બેઝ પર. 90% ઓફ યોર સિલેક્શન વેટેજ કમ્સ ફ્રોમ મેઇન્સ, 10% from the interview and 0% from the prelims. સો પ્રિલિમ્સનું ખાલી એટલું ધ્યાન રાખવાનું કે એલિમિનેટ ના થઈ જવાય, અને પ્રોપર કોન્સેપ્ટ્સ વિલ હેલ્પ યુ ટુ ડુ ધેટ, રાઈટ. સો ફર્સ્ટ થિંગ આપણે ડિટેલ પ્લાન કરશું, કયા કયા સબ્જેક્ટ ક્યાંથી પકડવા, શું પકડવા, એ રીતે. ધેન second thing which we'll focus on, it's a gradual process. I am telling you again and again, કોઈ શોર્ટકટ નથી. તમે જો એવું હજી માનતા હોય કે ક્લાસ 1-2માં આવ્યા કંઈ ક્લાસ લખી લઈશું, બીજું કંઈ કરી લઈશું, ફર્સ્ટ ઓફ ઓલ લેટ મી એક્સપ્લેન ઇટ વેરી ક્લિયરલી. આઈ ઓનેસ્ટલી બિલીવ કે કોઈ ક્લાસીસ ના તો એટલા પ્રોપર છે, બરાબર, કે જે તમને એ 1-2ના લેવલનું અન્ડરસ્ટેન્ડિંગ આપે, એટલીસ્ટ ઇન ગુજરાત, રાઈટ. ધીસ ઇઝ વોટ આઈ બિલીવ. I may be wrong, but I don't recommend any of these classes because this is one કે તમારા ઓલરેડી 1 થી 12 સુધીનું મોર ઓર લેસ આવે છે, બેઝિક ગ્રેજ્યુએશન લેવલ તમે સમજવાના કેપેબલ છો. સેકન્ડ થિંગ, એની જરૂર પણ નથી, બરાબર. તમારે કોન્સેપ્ટને સમજવાના છે, તમારે મેથોડોલોજી સમજવાની છે, and there are ample sources. So you need not to throw away your money or your schedules in false promises. So I recommend no classes. Instead, what I am suggesting is you have to focus on the gradual things. Conceptually, daily જ્યારે તમે કામ કરશો ને ત્યારે તમારું ગોલ બહુ ઇઝીલી પહોંચી જવાશે, રાઈટ. Otherwise, it will look very bad. So, what we used to do, આ તમે વ્યક્તિ છો કે જેને ફોર એક્ઝામ્પલ ચાલતા ચાલતા દિલ્હી જવું છે, રાઈટ, ઓર સે ગમે તે જવું છે, ફોર એક્ઝામ્પલ છે યુ આર એટ રાજકોટ, બરાબર, હા સપોઝ, અને તમારે જીપીએસસી ભવન પહોંચવું છે, રાઈટ, મતલબ ફોર ધી ઇન્ટરવ્યુ. વોટ આઈ એમ સેઇંગ ઇઝ, સો એવરી ડે યુ ટુ ટેક અ સ્મોલ ગ્રેજ્યુઅલ સ્ટેપ. each and every step will take you near to it, બરાબર. પણ 1-2 દિવસ તમે નહીં લો, પછી એવું વિચારો 10 દિવસ લાંબો ભૂસકો મારું, બરાબર, 10 દિવસ ભૂખ્યો રહીને પછી 10મા દિવસે 5-10 દિવસનું ખાઈ જવું તો બેલેન્સ થઈ જશે? ઇટ ડઝન્ટ વર્ક લાઈક ધેટ, રાઈટ. સો ઇટ્સ અ ગ્રેજ્યુઅલ કન્સિસ્ટન્ટ પ્રોસેસ, ઠીક છે. દેન ઇન ધ સેમ ફેશન ડેઇલી ટાસ્ક તમને આપવામાં આવશે. વિધાઉટ કોમ્પ્રોમાઇઝિંગ ક્વોલિટી યુ નીડ ટુ વર્ક. Now, one more thing which I have encountered many times, but this is very usual and common question, but very critical question. પહેલો છે જોબ સાથે કરવી કે નહીં, કોણે કરવી, ક્યારે કરવી, અને બીજું પાર્ટ ટાઈમ કે ફૂલ ટાઈમ પ્રિપરેશન કરવી, બરાબર. આ બે વસ્તુઓ બહુ વારંવાર આવે છે. વન સિમ્પલ આન્સર ઇઝ maximum you can prepare for full time preparation for less than or equal to 2 years, બરાબર. વધુમાં વધુ તમે 2 વર્ષ પોતાની જાતને આપો કે જેનાથી તમે તૈયારી સારી રીતે કરી શકો. If you are not able to prepare thoroughly in this 2 years, trust me, next 10 years is not going to be sufficient, બરાબર. જો તમે, અથવા તો એવું બી બની શકે કે તમે કદાચ સમજ્યા નતા પહેલા અને પછી સમજો છો. સો ઇફ યુ આર વર્કિંગ, ફાઇન. અમુક એક્સેપ્શનલ સિચ્યુએશનમાં લોંગ ટર્મ પ્રિપરેશન કરી શકાય, પણ મોર ઓર લેસ ફોર જનરલ પીપલ આઈ એમ સેઇંગ મેક્સિમમ 2 years માટે તમે કામ કરો, બરાબર, ફૂલ તૈયારી કરો, એન્ડ દેન યુ શુડ સ્ટાર્ટ વર્કિંગ ઇન સચ નેચર ઓફ જોબ કે જે તમારો પ્લાન બી કહી શકો, બરાબર. ઓર મે બી તમારે પ્લાન એને જ મેઇન રાખવો છે, પણ એને ડિવિએટ ન કરે એવી કોઈ ટાસ્ક કે જોબ્સ લઈ લો. તમે ફાઇનાન્શિયલી વાયેબલ રહેજો, because ultimately many times what matters is financial viability is critical, ઠીક છે. So I do not recommend anybody to work all the time, and જરૂર બી નથી પ્રેક્ટિકલી. મોટે ભાગે મેં એવું જોયું છે કે જે લોકો ફૂલ ટાઈમ તૈયારી કરે એના કરતાં પાર્ટ ટાઈમ જે તૈયારી કરતા હોય વિથ જોબ્સ એન્ડ અધર રિસ્પોન્સિબિલિટીઝ, they are highly efficient because they have scarce resource, અને આપણને ખબર છે ને જે સ્ત્રોતની આપણી જોડે અછત હોય એને આપણે બહુ સાચવીને વાપરીએ. જેની જોડે પૈસા નથી એ બહુ સાચવીને વાપરશે, રાઈટ. અને જેની જોડે ટાઈમ નથી એ ટાઈમને બચાવશે, ટાઈમ કાઢશે. જેની જોડે ટાઈમ જ ટાઈમ છે એ ટાઈમ બગાડશે, રાઈટ. સો વન થિંગ આઈ એમ વેરી શ્યોર કે જે વ્યક્તિ ફૂલ ટાઈમ પણ જોબ કરે છે બટ હુ આર કમિટેડ વિલ ફાઇન્ડ ધ વેઝ એની હાઉ.
અને જે લોકો એવું વિચારે છે કે ના યાર મારે તો હવે તૈયારી કરવી હોય તો આ કરવું જ પડે, મે બી દે આર જસ્ટ ટેલિંગ ધેમસેલ્ફ. ઠીક છે, મે બી નોટ, મે બી યસ. આસ્ક યોરસેલ્ફ વોટ ઇઝ ધ કેસ વિથ યુ. ઠીક છે. દેન જોબ કરવી જોઈએ. આઈ એમ સેઇંગ યસ, મે બી એટલીસ્ટ મેક્સિમમ આફ્ટર 2 years, બીકોઝ ઇટ્સ યોર પ્રોડક્ટિવ એજ. બરાબર, અત્યારે તમારી જોડે એનર્જી બધું વધારે છે. વાય યુ આર વેસ્ટિંગ યોર એનર્જી, રાઈટ? I have prepared for quite long, but one of the biggest thing which have worked in my favor was કે મેં ક્યારેય જોબ છોડી નથી, રાઈટ? So since I was out in after graduation after 2009, I tried 2 3 ventures which failed. I tried 3 academic jobs which I eventually left, one marketing job and one court manager job. All the time I was working full time. I have not prepared anything by taking any leave. Right. એક્ઝામ પહેલા પણ હું લાંબી રજાઓના લેવાના પક્ષમાં નથી. Right. So this is my stand. Maybe you can like it, maybe you can not, but this is how I have worked out. Right. તો તમે આ એક રોડ પર આઈડિયા પર વિચારજો. આઈ ડોન્ટ રેકમેન્ડ કે તમારે ફૂલ ટાઈમ કરવું જોઈએ. બરાબર, તમને જેટલું રાધર અનુભવ હશે, તમે જેટલો ટાઈમ ઓછો હશે એટલા ટાઈમમાં તમે પ્રોડક્ટિવ યુઝ કરશો. બાકી જેમ જો ટાઈમ વધારે છે, આઈ હેવ સીન ધેમ ફોકસિંગ એન્ડ વેસ્ટિંગ ઇટ. Then another idea, another concept is you have to focus on 3 aspects. One is health, another is confidence and positivity. આઈડિયલી શું થાય કે ઘણીવાર હું પણ પહેલા એમ આઈડિયોલોજીમાં માનતો હતો કે વાંચતી વખતે એક્સરસાઇઝ ન કરાય અને આ તે અલ્ટિમેટલી એમાં થાય એવું કે આવામાંથી આવું થઈ જવાય. બરાબર? So this transformation is not desirable. Correct. So what you need to be careful with is you have to exercise, because exercise will not only help you physically, એનો તો ફાયદો થશે જ, mentally also it will help you out. ઠીક છે? So otherwise our transitions ન જોઈતા હોય, બરાબર, and always healthy mind will be there only inside the healthy body. So health પણ તમારો એક બહુ પ્રાઇમ ફોકસ હોવો જોઈએ. 30 minutes to 1 hour heavy exercises રાખવી જોઈએ. પોઝિટિવિટી રાખવી પડે, રાઈટ? વોટ એવર યુ આર ડુઈંગ યુ હેવ ટુ ટ્રસ્ટ યોર સેલ્ફ. પછી વચ્ચે આવીને 2 દિવસ પછી એવું થાય હાય હાય નહીં થયું તો ધીસ વિલ એકચ્યુઅલી મેક ઇટ હેપન કે નહીં થાય. સમજાય છે? સો યુ હેવ ટુ મેક શ્યોર કે તમે એટલીસ્ટ પોતાના પર ભરોસો કરો કે ના ના મારાથી તો થઈ જશે, રાઈટ? પોઝિટિવ રહેવાનું, એકાઉન્ટેબલ બનવાનું છે તમારે, રાઈટ? ઘણીવાર કેવું હોય, એકાઉન્ટેબિલિટી ઇઝ વેરી સિમ્પલ. તમે કામ નથી કર્યું તો તમે જવાબદારી સ્વીકારો, પછી એમાં રીઝન્સ નહીં આપવાના. નથી થયું તો નથી થયું, ઇટ્સ ઓકે, આઈ એમ રિસ્પોન્સિબલ. બરાબર, આઈ એમ એકાઉન્ટેબલ. તમે પોતાના પ્રતિ જવાબદાર બનો. જોબમાં હોય ને કોઈ સેલેરી આપતું હોય કેમ કામગીરી કરવી પડે? વાય આર યુ નોટ ડુઈંગ વિથ યોર સેલ્ફ રાઈટ નાઉ? રાઈટ? આઈ એમ આસ્કિંગ સમ હાર્ડર ક્વેશ્ચન્સ, રાઈટ? So that's why it might hurt you, but still I am saying it's essential sometimes that you have to be accountable. Correct? So accountability જોઈશે, બરાબર, આમાં કોઈ જ ડિસ્કાઉન્ટ નહીં ચાલે. You are responsible to yourself and don't run away from it. Correct? આન્સર કરવો પડશે. અને આ ગ્રુપમાં જોઈન થયા તો ખાલી તમે બીજાને આન્સરેબલ નથી, મને પણ છો, રાઈટ? અધરવાઇઝ આઈ વિલ લૂઝ ફોકસ, આઈ વિલ સ્ટાર્ટ. ઠીક છે. Ultimately, what I believe is everybody is responsible for their own success or failure. બરાબર? જો તમે ઈચ્છતા હોય પોતાના માટે કામ કરવું તો મે બી આઈ વિલ જસ્ટ show you the path and you will walk through. લાઈક ઘણા બધા એવા છોકરાઓ છે કે જે જોઈન થયા ઇનિશિયલી જ્યારે રમત થઈ ત્યારે એ લોકો સાવ વીક હતા, કન્ફ્યુઝડ હતા. રાઈટ નાઉ they have 2 3 interviews lined up and continuously they are improving. Right? I can say few names પણ જરૂર નથી. ઠીક છે? I think those who are there even right now in the session also know it. ઠીક છે? So the thing is very clear કે તમે પોતાના માટે જવાબદાર છો. મને જવાબ આપશો એ બાને પોતાને સવાલ પૂછો ને હંમેશા કેવું હોય, એક્સટર્નલ એકાઉન્ટેબિલિટી વર્ક્સ. ફોર એક્ઝામ્પલ, તમે પોતાને પોતાને સમજાવી દો, પણ ઘણીવાર સામેવાળો કોઈ સ્ટ્રિક્ટ ખડૂસ હોય ને એને સમજાવવા જાઓ ને તો અઘરું થઈ જાય, રાઈટ?
સો અને ઘણીવાર પબ્લિકલી જવાબ આપવો પડે તો પણ અઘરું થઈ જાય. સો રેન્ડમલી આપણે ગમે ત્યારે કોઈનું ચેક કરીશું. ઇફ યુ હેવ નોટ ડન યોર વર્ક there will be consequences. ઠીક છે. દેન આપણે હંમેશા જ્યારે વાંચીએ ત્યારે બે એંગલથી વાંચીશું, એમસીક્યુ પર્સ્પેક્ટિવથી અને મેઇન્સ પર્સ્પેક્ટિવથી. એમસીક્યુ પર્સ્પેક્ટિવ અને મેઇન્સ પર્સ્પેક્ટિવ વચ્ચેનો થોડો ડિફરન્સ છે, જરાક સમજી લઈએ. એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યારે વાંચો ત્યારે તમારે એના અગેન વી હેવ ડિસ્કસ ફ્યુ ડેઝ બેક વોટ, ક્યાં છે, શું છે, મેક્સિમમ હાઉ ઓર વાય, બટ મેક્સિમમ હાઉ સુધી પહોંચશે. મેઇન્સ પર્સ્પેક્ટિવમાં આવશે આવું કેવી રીતે થયું અને કેમ થયું, બરાબર. તો એ બધા એસ્પેક્ટ્સને તમે જ્યારે ભેગું કરીને વાંચશો તો આ ત્રણેયને ત્યારે તમને ખબર પડશે કે બંનેની તૈયારી સાથે જ થાય. કમ્બાઇન્ડ અને કમ્પ્રિહેન્સિવ જ પ્રિપરેશન થાય. યુ કેન નોટ પ્રિપેર ઇન આઇસોલેશન કે ના આજે પ્રીનું ફેક વાંચી લો, કાલે ઉઠીને એના કારણો વાંચી લઈશ. નો. ઇફ યુ આર રીડિંગ થ્રુ ધ મે બી સે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ સ્ટ્રગલ, બરાબર, તો એમાં દરેક વસ્તુને ધ્યાનથી સમજો તો એક વાર્તા જ છે. જીઓગ્રાફીને તમે જો ફીલ કરો તો તમને ખબર પડે કે ઓહો, ઉત્ક્રાંતિથી ચાલુ કરીને આજ સુધીના પ્રદૂષણ સુધીની બધી જ વાતો એક કન્ટિન્યુઅસ સ્મૂથ ફ્લો છે, બરાબર. કોઈ આઇસોલેશન નથી, કોઈ નવી વસ્તુ નથી. So the whole preparation in any subject is nothing but the combined collaborative cohesive picture, right? You need to connect that. ઠીક છે. સો આ બધું તમારે કરવાનું છે. 21 દિવસની મોનિટરિંગ સાયકલ કેમ છે? તો પહેલું કે 21 દિવસ છે ને એ જનરલી સાયન્ટિફિકલી પ્રૂવડ છે કે કોઈ પણ હેબિટ ફોર્મેશન કરવી હોય ને, ટેવ પાડવી હોય ને, તો હેબિટ પાડવા માટે 21 દિવસો જોઈએ, બરાબર. તમારે એક્સરસાઇઝ કરવી છે, તમારે ડાયટ ચેન્જ કરવી છે, તમારે મેથોડોલોજી કરવી છે. સો ઓલ યુ નીડ ટુ ડુ ઇઝ 21 દિવસ સુધી કોઈ પણ એક વસ્તુને કન્સિસ્ટન્સી કરી લો ને, પછી તમારું બ્રેઇન એને એક્સેપ્ટ કરી લેશે એઝ અ પાર્ટ ઓફ ન્યૂ રૂટીન, બરાબર. અધરવાઇઝ શું છે, તમે બહુ બધી વાર ટ્રાય કર્યા હશે. ઘણા લોકોએ દોડવાનું ચાલુ કર્યું છે, ઘણા લોકોએ નવું વાંચવાનું ચાલુ કર્યું છે, ઘણા લોકોએ બુક રીડિંગનું વિચાર્યું હશે, ન્યૂ યર રિઝોલ્યુશન્સ લીધા હશે, કેટલું કર્યું હશે. બટ મેક્સિમમ ટાઈમ્સ વી ફેલ ઇઝ બીકોઝ ઓફ વન સિંગલ રીઝન, વી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધી બેઝિક સાયકોલોજી. કે 20-21 દિવસ કન્ટિન્યુઅસ રહો તો પછી ખબર નહીં પડે કે આ કામ કેટલી ઇઝીલી સરળતાથી થઈ ગયું. જો નહીં રહો તો ગમે તેટલો ટ્રાય કરશો નહીં થાય. ઠીક છે. રિસ્પોન્સિબિલિટી છે તમારા ઉપરની, તમારા માટે કન્સિસ્ટન્સી એસ્પેક્ટ શીટ્સ તમને આપવામાં આવશે, શેર કરીશું. પ્લાનિંગ ને શેડ્યુલિંગ આપણે નેક્સ્ટ સેશનમાં રાખી લઈશું, બરાબર. ત્યાં હું તમને આ શીટ્સ ને બધું શેર કરીશ. પણ અલ્ટિમેટલી તમારે આ વસ્તુ પૂરી કરી દેવાની છે. ઠીક છે. અમુક વિડીયોઝ તમારે મિનિમમ જોવા પડશે, બરાબર, પહેલા 21 દિવસમાં. એમાં એટલીસ્ટ હું તમને એક બે વસ્તુઓ કહી દઉં જે ખાસ જોઈ લેજો. હાઉ ટુ પ્રિપેર ફોર મેઇન્સ પાર્ટ 1 એન્ડ 2, આ બે સેશન છે, હાઈએસ્ટ વ્યુડ એવર છે મારા. એમાં લગભગ બધી વસ્તુઓ આવી ગઈ છે, સિલેબસથી કમ્બાઇનથી ચાલુ કરીને. મે બી 1.5 year ઓલ્ડ વિડીયોઝ હશે, 2 વર્ષ થવા હશે. સ્ટીલ દે આર ધી ગોલ્ડ વિડીયોઝ, રાઈટ? તો યુ મસ્ટ વોચ ધેટ. દેન એક હાઉ ટુ રીડ છે, એક ખાસ વિડીયો જોઈ લેજો, હાઉ ટુ રીડ પ્રોપરલી. દેન બે વિડીયોઝ છે હાઉ ટુ ફેલ સક્સેસફુલી, બરાબર. અને એક સબ્જેક્ટ વાઇઝ પ્લેલિસ્ટ છે, દરેક સબ્જેક્ટ કઈ રીતે વાંચવો. ઠીક છે. એટલીસ્ટ 3-4 વિડીયો પહેલા જોઈને ચાલુ કરો. ધીસ વિલ ટેક 1 to 2 days. ધીઝ આર નોટ ઇઝી વિડીયોઝ, રાઈટ? ધીસ લાગે આ 4 કલાકના વિડીયો હશે, 3 થી 4 કલાક, 20 મિનિટ, 25 મિનિટ, 20-25 મિનિટ. સબ્જેક્ટ વાઇઝ ઇઝ ઓલ ટુગેધર 15 મિનિટ પર સબ્જેક્ટ, 10-15 મિનિટ, રાઈટ? સો ગ્રેજ્યુઅલી તમે એ માઇન્ડસેટમાં આવો. You should try to understand this psychology with which I am trying to advise you. If you find it suitable, then only you should follow it. અને બીજી વસ્તુ, બે ડોક્ટરોની સલાહ એકસાથે ના લેવાય, બરાબર. તો આ ધારો કે આ મારું ફેવરિટ છે, બરાબર. આ છે પેલું બાઇક, ફ્રન્ટ ટોપ વ્યૂ. આ છે બીજું બાઇક. તો અજય દેવગનની જેમ બે બાઇક પર એકસાથે ચાલવાનું નહીં, નહીતર પછી એક્સિડન્ટ થઈ જાય, રાઈટ? આ બે બાઇક આમ જઈ રહ્યા છે, આ એનું એક્સેલેટર છે. તો ડોન્ટ ટ્રાય ટુ ડુ એન્ટ્રી લાઈક ધીસ. અજય દેવગન બહુ બધી વાર બે ગાડીઓ પર બી એન્ટ્રી મારે, બે ઘોડા પર એન્ટ્રી મારે. આપણે નથી કરવું. ફોલો એની વન્સ એડવાઇસ, ઇટ કુડ બી ગુડ.
Don't follow two contradictory advices, right? Otherwise you will fall. ઠીક છે? So that's that. ડેઈલી તમારે મિનિમમ અમુક વસ્તુઓનું ધ્યાન રાખવાનું, જેમ કે અત્યારે જસ્ટ હાઇલાઇટ આપું છું. ડિટેલમાં આપણે ટાઈમ સાથે બનાવીશું નેક્સ્ટ શેડ્યુલમાં. 2 સબ્જેક્ટ રોજના વાંચો, 2 કલાક ઈચ. કેમ? તો કે સબ્જેક્ટને થોડું ડિટેલમાં ઉતરો. 2-2.5 કલાક એકવાર એક સબ્જેક્ટને વાંચો તો સબ્જેક્ટ અંદર ઉતરે, રાઈટ? એક જ સબ્જેક્ટ વાંચશો 5 કલાક, નહીં વાંચાય. 2.5 કલાક વાંચશો, ઉતરી જશે. સો યુ શુડ ફોલો ધીસ આઈડિયા. પ્રિલિમ બુસ્ટર ઓનલી આઈએએસ અથવા તો કોઈ પણ ચેનલ જેને તમને ગમે, રેફર હિન્દી ઇંગ્લિશ મટીરિયલ. ક્વોલિટી આવે છે, યુપીએસસી જીપીએસસી બેમાં કામમાં લાગશે, બરાબર? એની ચેનલ, એની દ્રષ્ટિ, વિઝન, એનીથિંગ ઇઝ ઓકે. I prefer only IAS. I have liked it. I have gained it a lot from it. Same as editorials by Sumit sir. Only IAS works great. ડેઈલી રીડિંગ રાખવું પડશે, થોડું રિવિઝન્સ કરવાનું. 2 દિવસ પહેલા ગઈકાલે શું વાંચ્યું હતું તો એ જોઈ લેવાનું. દેટ વિલ હેલ્પ યુ. મંથલી મેગેઝિન વાંચો તો બી ઠીક છે, નહીં વાંચો તો બી ઠીક છે, બરાબર? હું આના બહુ કઈ સપોર્ટ અગેન્સ્ટમાં નથી. આઈ હેવ નોટ ફાઇન્ડ ઇટ મચ સુટેબલ. બહુ બધી વાર વાંચવાનો ટ્રાય કર્યો, અડધેથી મૂકી દીધું. વર્ક્સ ડઝન્ટ વર્ક, ઓકે. If you focus on these two aspects, your current affair is entirely covered and you don't need any monthly current affair magazines. રાઇટિંગની પ્રેક્ટિસ કરશું, પણ જે લોકો પહેલી વાર તૈયારી કરે છે 1-2 મહિના સુધી કંઈ નહીં લખે. 1 to 2 months later we will consider it. બાકીના લોકો રોજ એક આન્સર લખી શકે. ક્યાંથી લેવાનું? આઈ ગેસ આપણા બહુ બધા ક્વેશ્ચન્સ છે, બરાબર? એની અંદરથી તમને મળી જશે. મારી આખી મેઇન્સ આન્સર રાઇટિંગની સિરીઝ છે, પ્લેલિસ્ટ છે, જઈને જોઈ લેજો. ઘણું બધું મળશે. અધરવાઇઝ આપણે ચેનલનું પણ નેક્સ્ટ ટાઈમ સર્ફિંગ કરી લઈશું. એમસીક્યુ સોલ્વ કરવાનું અગેન 1 to 1.5 month પછી આપણે જઈશું. અને સિલેબસની એક એક્ઝેક્ટ પેટર્ન છે, એક્ઝેક્ટ સિક્વન્સ છે, બટ આઈ થિંક ધેર આર અર્લિયર વિડીયોઝ એઝ વેલ વેર આઈ હેવ કવર્ડ ઇટ. અને હાઉ ટુ પ્રિપેર ફોર મેઇન્સમાં પણ આને મેં સમજાયેલું છે કે કયા સિક્વન્સમાં સબ્જેક્ટને ફોલો કરાય. ફોર ધ ટાઈમ બિંગ આઈ વિલ રેકમેન્ડ તમે પેગ મારજો, ઠીક છે? પોલિટી, જીઓગ્રાફી, બરાબર? અને ત્રીજું કેમ ગયું આપણું? પીએજી નહીં, પોલિટી, ઇકોનોમી એન્ડ જીઓગ્રાફી, રાઈટ? આ 3 સબ્જેક્ટ કોર ઓફ ધી કોર છે, એને તમારે સૌથી વધુ ફોલો કરવા જોઈએ. અહીંયાથી તમારું સિલેક્શન રિજેક્શન નક્કી થશે, રાઈટ? સો આઈ થિંક યુ શુડ ફોકસ ઓન ધીઝ આસ્પેક્ટ મોર દેન એનીથિંગ એલ્સ, ઠીક છે? સો આઈ થિંક કે ધીસ ઇઝ ધ લાસ્ટ થિંગ. તમારે હંમેશા આન્સરેબલ પોતાના માટે રહેવાનું છે. આઈ વિલ બી જસ્ટ એન external parameter to control you, to help you out, but ultimately you are answerable to only to yourself. You are accountable to yourself. I will be just playing the supplementary role, but I will try to provide you the environment, the situations. તમારા કોઈ પણ કન્ફ્યુઝન્સ હશે તો એના માટે એક પ્લેટફોર્મ્સ હશે. ઘણી બધી વાર આપણે ક્વેરી સોલ્વિંગ ક્વેશ્ચન્સ રાખીશું. તમારે ક્વેરી તમે ટાઈપ કરીને મોકલશો તો આપણે એના માટે જરૂર હશે તો નાનકડો સેશન પણ લઈ લઈશું. The purpose will be always to help you out, to remind you that there is someone who will look after you. ઠીક છે? પણ ડોન્ટ વરી, કન્સિસ્ટન્ટલી ટ્રાય કરતા રહેજો. બહુ ઇઝી છે સિલેક્ટ થવું, બરાબર? ખાલી કન્સિસ્ટન્ટ રહેવું એ અઘરું છે. સિલેક્શનમાં કંઈ નથી, બસ સિલેક્શન થવા માટે જે રોજ કરવું પડે ને એ થતું નથી, રાઈટ? This is what I have found. So I advise you, don't look too forward. અહીંયાથી તમારે હિમાલય પર ચડવું હોય, બરાબર? આમથી અહીંયા હિમાલય પર ચડવું હોય તો બહુ નહીં જોવાનું. અહીંયાથી જોશો તો ક્યારેય નહીં પહોંચાય. બટ યુ ટુ થિંક કે મારે એક પગલું આગળ જવું, એક પગલું આગળ જવું, એક પગલું આગળ જવું, એક કરતા જશો તો કદાચ પહોંચી જશો, ઠીક છે? સો ફોકસ ધેર, ટ્રસ્ટ યોર સેલ્ફ. વેલકમ ટુ ધી ઇનિશિયેટિવ, બરાબર? કોઈ ચાર્જ નથી. અલ્ટિમેટલી તમે પોતાના માટે વર્ક કરો, દેટ વિલ બી ધ થિંગ. સારા ઈરાદાથી, સારી ભાવનાથી, સારી ફિલિંગ સાથે તૈયારી કરશો, with good intentions, so thing will work for you. ઠીક છે? તો આપનો આજનો આ ઓરિએન્ટેશન સેશન હતો. કાલે આપણે આની શેડ્યુલિંગ અને પ્લાનિંગ મેથોડોલોજીમાં જઈશું અને ધીમે ધીમે આપણે આને પૂરું કરીશું, ઠીક છે? સો હોપફુલી કે તમને થોડું ઘણું ડાયરેક્શન મળ્યું હશે અને મજા આવી હશે. સો વિથ ધીસ વી ટુડે કન્ક્લુડ સેશન. આપણે રેકોર્ડિંગ આટલે સુધી રાખીએ. કીપ લર્નિંગ, કીપ એન્જોયિંગ. બાય બાય, ટેક કેર.